વાત છે 1948ની અને એમાં યુએનમાં એક હ્યુમન રાઇટ્સની સભા ભરાઈ અને બધાય કાયદાવિદોએ જાણ કરી કે ઓલ મેન્સ આર ઇક્વલ. ત્યારે ત્યાં વિશ્વના તમામ વિશ્વ ફલક ઉપરથી આવેલા હ્યુમન રાઇટ્સના જાણકારો અને તજજ્ઞો બેઠા હતા. એમાં સ્ત્રીઓ પણ હતી અને પુરુષો પણ હતા. ત્યારે કોઈએ પણ એની ઉપર અવાજ ન ઉઠાવ્યો અને આપણા ગુજરાતની વડોદરાની એક દીકરી કે જે સાડી પહેરીને ત્યાં ગઈ હતી અને બધી મહિલાઓ ચૂપ હતી ને ત્યારે એણે બુલંદ અવાજથી કીધું કે વાય ઓલ મેન્સ આર ઇક્વલ, વાય નોટ વુમેન, વુમેન કેમ નહીં, એ વિરોધનો વાત કરી અને તમામે એની જાણ લીધી. ઘણી દલીલો થઈ, ઘણી મિટિંગો ભરાણી અને અંતે એવો ચુકાદો આપવામાં આવ્યો કે ઓલ હ્યુમન બીંગ્સ આર બોર્ન ફ્રી એન્ડ ઇક્વલ. અને ઈ હંસાબેન જીવરાજ મહેતા એનું નામ હતું કે જેણે ભારતનો ઝંડો પ્રસ્તુત કર્યો હતો અને આઝાદી પછીની પ્રથમ સ્પીચ મહિલાએ જો આપી હોય તો એ હંસાબેન જ હતા.